રાજકોટની તો રાજકોટમાં 28 દીકરીઓને લડાવનાર આયોજકો પર હવે મોટો ખુલાસો થયો છે। પોલીસની ટીમે 3 શંકાસ્પદ લોકોની શરૂ કરી છે પૂછપરછ। મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલ હજી સુધી પોલીસ પકડથી દૂર છે। અન્ય 2 આયોજકો પોલીસની હાથવાંથમાં। દિલીપ ગોહિલ અને દીપિક હિરાણી પોલીસ સકંજામાં છે। 30 લાખ આસપાસની રકમ સમૂહ લગ્ન માટે ઉઘરાવ્યાનો ખુલાસો। સમૂહ લગ્ન માટે આયોજકોએ ઉઘરાવ્યા હતા લાખો રૂપિયાનું દાન આ સમૂહ લગ્ન માટે ઉઘરાવ્યું હતું। દાતાઓ પાસેથી કરિયાવર અને વસ્તુઓ માટે ઉઘરાવ્યા હતા લાખો રૂપિયા। કરિયાવરમાં સોના ચાંદી અને ડાયમંડના સેટ દાતાઓ પાસેથી લેવામાં આવ્યા। સમૂહ લગ્નના આયોજન માટે એક યુગલ દીઠ સંસ્થાઓને મળે છે 75,000ની સહાય। જ્યારે સમાજના મોભીઓને આમંત્રિત મહેમાનો તરીકે પત્રિકામાં છપાયા હતા નામ। ધારાસભ્ય અને કોર્પોરેટરના પણ આ પત્રિકામાં નામ છાપવામાં આવ્યા હતા। મોટા સંતોના નામ પણ આ આમંત્રણ પત્રિકામાં છપાયા હતા। તો કરિયાવરમાં સોના ચાંદી અને ડાયમંડના સેટ પણ જે દાતાઓ હતા તે દાતાઓ પાસેથી લેવામાં આવ્યા હતા। ત્યારે જે 3 કૌભાંડીઓ છે તે 3 આયોજક છે જેને લઈ મોટા ખુલાસા 3 શંકાસ્પદોની પૂછપરછ પણ કરી હતી। મુખ્ય આયોજક જે ચંદ્રેશ છત્રોલા છે તે હજી સુધી પોલીસ પકડમાં નથી આવ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, આજે સમગ્ર મામલે ખુલાસો થયો છે। હાલ અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં શું વધારે વિગત અને મુખ્ય આરોપી છે તે કેટલા વારમાં પકડાઈ શકે? ચોક્કસ મુખ્ય આરોપીને પકડવા માટે તમામ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। 3 ચંદ્રેશ છત્રોલા સહિત 3 આરોપીઓ છે તેને પકડવા માટે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને દરોડા પણ કરવામાં આવ્યા છે। પ્રદ્યુમનનગર પોલીસ ઉપરાંત એસઓજી પોલીસ પણ તપાસમાં જોડાઈ છે અને ટૂંક સમયમાં આરોપી પકડાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે રાજકોટ પોલીસે આ સમગ્ર મામલો ગંભીરતાથી લઈ અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આ પહેલા પણ આરોપીઓએ વર્ષ 2023ની અંદર પણ આ રીતે કૌભાંડ આચર્યું હતું। અલગ અલગ દાતાઓ પાસેથી લાખો રૂપિયા લીધા હતા અને આ વખતે પણ લાખો રૂપિયા લઈ અને જે છેતરપિંડી કરી અને ખાસ કરીને વરઘોડિયાઓને રખડાવ્યા છે, જેને લઈને ગંભીરતા દાખવી રાજકોટ પોલીસ દ્વારા 3 આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાંજ સુધીમાં કદાચ 2 આરોપીઓ પકડાય તેવી પણ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। જી પરાક્રમ, સમગ્ર માહિતી બદલ આભાર।